હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. આપણે પોગી ગયા દ્વારકા અને આપણે જઈએ છીએ અત્યારે મંદિર તરફ. મંદિર બાજુ દર્શન કરવા નથી જતા, અત્યારે જઈશું. આપણે થોડુંક નાહી ધોઈને ફ્રેશ થઈ જાય તો અત્યારે આ બાજુ લઈ જઈએ છીએ આપણને ધર્મશાળા જેવું કંઈક છે. હવે ત્યાં જઈને ખબર પડે શું છે શું નહીં. હાલો અંદર આવેલા જાય. આપણે નાહી લીધું છે ને તૈયાર બેર થઈ ગયા છીએ. હવે આપણે જઈશું 18 બેટ દ્વારકા. તો આપણે રેડી થઈ ગયા નાહી ધોઈને. તો આપણે ગેટે પહોંચી ગયા અને લાઈન દર્શન માટેની આ લાઈન છે આખી. અહીંથી ચાલુ થઈ જાઓ ગેટમાંથી. આખું ફરી ફરીને આમ મંદિર આવે છે એટલે તો ત્યાં છે. અને મિલનભાઈ રેડી થઈ ગયા નાહી ધોઈને. અને આપણે જવાનું આ ગેટે. તો ગેટે જઈશું અને દ્વારકાધીશના દર્શન તમે જોયો કો લાઈવ કરીએ કો અહીંયા સ્ક્રીન મૂકેલી એમાં. જય દ્વારકાધીશ. આરતી થઈ છે દ્વારકાધીશની અત્યારે સ્ક્રીન મૂકેલી છે, જોઈએ કહો તમે અત્યારે. હાલ બાર બાજુ આપણે ગાડી મૂકીને આવેલા જાય પછી ગાડી લઈને હાલતા થાય ડાયરેક્ટ બેટ દ્વારકા જવા હતું. હાલો આપણે પહોંચી ગયા એ બેટ દ્વારકા અને પુલ ઉપર આપણે ઊભા છીએ. અને પુલ ઉપર ગાડી મૂકી દીધી છે આપણી અહીંયા. અને હર્ષદભાઈની જો ઊભા છે, વિલનભાઈ ભારતભાઈ બધા ઊભા રહી ગયા. સતીશભાઈ પણ આવી ગયા, ચડી આવ્યા આપણે એને. અને આખું તમે જોઈએ કહો સતીશભાઈ હાલીને ઠાઈકા નથી એમ કે હવે ફૂલ મોજમાં છે. ને આ દરિયો આખો જોઈએ કહો તમે, બોટ ને એ છે. અને આ બાજુ તમે જોયો કહો સુરત ને હજી ઉગે છે. અને આ બાજુ તમે જોયો કે આપણે રાતે કાલ જોયું તો એ રીતે રીલ બનાવતા ત્યાં જ બનાવતા હતા. આખો રસ્તો લાઇટો નવું તો કાંઈ છે નહીં ચાલુ, હોય રાતે નથી ચાલુ. ચાલો આગળ જઈશું, આગળ જઈને જોઈશું કે કઈ રીતે ક્યાં નેડ આવે એમ જઈશું, ક્યાંય જોઈશું આગળ જઈને. આગળ જઈને મળી તમને. તો મિત્રો તમે જોઈ શકો છો કે એવું પાણી છે એ આખું લીલુંછમ છે. અને ચોખ્ખું પાણી હોય એવું લાગે ને, બાકી પાણી થોડુંક સવારવાળું પાણી છે. અને આ બાજુ તમે જોયો કો નાની નાની બોટ છે સાવ નીચે. અને આ બાજુ છે ને થોડીક મોટી બોટ તમે જોયો કોઈ. અને સામે તમે જોયો કહો કે જે ઓલા સામાન રાખવાનું હોય ને એ બોટ છે, માલ સામાન ને એની બોટ લાગે. એ કન્ટેનર તો નથી પણ મોટી બોટ છે. અને આ બાજુ એક જોઈએ કહો તમે એ સામાન ભરવા માટે છે. મોટી બોટનું હોય ને એ, અને કંઈક કહેવાય ને ભાઈ, યાદ નથી આવતું મને. સામાન ભરવા માટેની બોટ હોય ને એ જગ્યા એ ક્રેન ને એવું બધું હોય. આ તમે જોયો કહો કે આપણે આ જગ્યા, આ થોડોક પુલ હતો ને એનાથી થોડોક અલગ જગ્યા આપણે આવી ગયા છે. તમે જોયો કહો આખું પાણી છે જ્યારે બાજુમાં દરિયો આવી ગયો બેટ દ્વારકાનો. થોડો જુગે એ તમે જોયો કહો અત્યારે થોડોક ઓલો વિડીયો એક્સપોર્ટ થાય ને થોડુંક ચોટે વિડીયો. ભારતભાઈને ઓલી બાજુ ફોટાને ઉપાડે, સતીશભાઈને બધાય. અને આખો રોડ છે તમે જોઈ શકો એ કમ્પ્લીટ. A few moments later. આવી ગયા શિવરાજપુર બીચે. અને અહીંયા આવીને આપણે જે ને એક્સપેક્ટેશન હતું કે આ ઓલવતા આવ્યા હતા એવું જ હશે, પણ આ બધું ઉખડી ગયું છે. આ બધું કાંઈ હે જ નહીં, જોજે આ બધું ઉખડી ગયું, આ કાંઈ હે જ નહીં. જોઈ લ્યો છે એટલે કાંઈ નથી. અહીંયા આવી તડકો ખાધો એવું થાય છે. અને બીજી બધી રાઈડે બંધ થઈ ગઈ, ખાલી આ ગ્રાઉન્ડની બધી છે ને જીપડી ને એવું બધું એવું ખાલી છે અહીંયા, બીજું કંઈ છે નહીં અહીંયા. અને એમના બોટ બંધ એ બધી. અને બાભલી આવ્યા બધા એ કે તો લડી લેવું એમ. જો બોટમાં જઈશ આમાં કદાચ ગાડીમાં, નક્કી નથી હજી કાંઈ થાય તો આ નક્કી કરે. અને આ સેલ્ફનો હજી તો સેલ્ફીવાળાને સ્ટેન્ડ ગોઠવી છે બધું. ખબર નહીં હવે આ બધું હું કામ નીકળી ગયું બધું. આ બધું મજા આવે એવું હતું, છાયો જ હતું આમ જાણો, બેસવા જેવું નથી. દુકાનો હતી બધી, એ દુકાનનું બધું હતું. પણ અત્યારે તો વયું ગયું કે ખાવા પીવાની દુકાનો નથી. ખાવા પીવાની દુકાન હતી ભાઈ, આ બધું ખાવા પીવાની દુકાન હતી. આ બધું ક્યાંય હતી? આ તો જોઈ લે વાલો થોડીક જોઈ. નાસ્તો નથી કર્યો સવારનો, કેવો નાસ્તો થાય જોઈ લઈએ આપણે. તો હાલો હવે ઘડીક બેઠાઈને પછી જઈશું આપણે ઘર બાજુ. તો નવી નહીં છે તો ઠીક છે, બાકી આટલું લાઇટનું નહોતું. એમ તો હજી રાજકોટ જઈશું આપણે પાછા, પણ અહીંયા શિવરાજપુર બીચ આટલું છે અહીંયા, બાકી આમ કાંઈ નથી. આગળ ગીત આમ જોઈ શકો એટલે કે છે જીપમાં એક જ છે અહીંયા. આવી રીતે આવી ગાડીઓ છે ખાલી નકરી. મોટી બોટે નથી દેખાતી એને, કે મોટી બોટે દેખાતી હતી પહેલાં. આ વખતે કાંઈ છે જ નહીં, આખું અલગ જ થઈ ગયું આ બીચ. બાળક બેઠા અને થોડીક આપણે જઈશું. આ દેખાડા ખોટા ખોટા દેખાડા કરે સીનડી. તો હવે ઘડીક બેઠા પછી આપણે જઈશું. અને ભાઈ કેટલું છે બાકી જોઈ લઈ એટલે ઘરે જઈશું આપણે. હવે આપણે નીકળી ગયા દ્વારકાથી. અને તમે જોયો કહો જે પગપાળા માણસો એને આઈલા જ આવે છે. અને આપણે જે દ્વારકાથી નીકળ્યા છીએ સુદામન વડ હજી નથી પહોંચ્યા. એ સુદામન વડ પછી થોડાક અમુક અંતર લગી હતા માણસો, પછી તો માણસો જ નહોતા. માણસો હતી ક્યાં લીમડી માણસો મળ્યા હતા અમને રિટર્નમાં, એટલે તો માણસો જ નહોતા અત્યારે. તો હરવારા માણસો આવેલા આવે. આપણે સુદામન વડ વટી ગયા હતા ને ભાઈ, ત્યાં નાસ્તો કંઈક આવી ગયો ભજીયા ને એવું.
તો ઓલા બધા ગયા નાસ્તો કરે કે નાસ્તો કરો અમને મારે કાંઈ નથી કરો તમે કીધું જઈ આવો અમે હુતાઈ ઘડીક વાર હું સતીશભાઈ ઘડીક આરામ કર્યું હોય નાસ્તો કરીને આવે ત્યાં લગીમાં તો આપણે ઘડીક ખુઈ જાય એ આવે ને તે ઉઠાડ હવે આપણે નીકળી ગયા છીએ અને સતીશભાઈ બેઠા છે આગળ ભરતભાઈ સુતા હોય પાછળ અને આ બે ભાઈ પાછળ હર્ષદભાઈ ને મિલનભાઈ બે એને ટાટા રાખ્યા છે બરાબર ને તો ભરતભાઈ તો ફૂલ નિંદરમાં જ છે કાલે આખી રાત નિંદર કરી અત્યારે નિંદરમાં જ છે સતીશભાઈ નિંદર નતા હાલીને કહ્યું ને હાલે તો દ્વારકા હાલીને જ ગયા હતા હવે એને તેડવા ગયા હતા ને આપણે થોડુંક રેકડાઈ કરી અને નાસ્તો પાણી ખવારના કરીને આવી અને રમતા આવી 2-3 જગ્યાએ તો ઊભી રાખી હતી રમવા હાટું હવે જોઈએ આગળ તો કંઈ છે નહીં એવું લાગે છે કારણ કે હવે તો પૂરું થઈ ગયું હાલવા વાળા હતા એ ઓલી બાજુ જ હતા તો હવે જો ભૂખ લાગશે તો કાંઈ ખાઈ પીશું બાકી નાસ્તો નથી કરેલું હોય રસ્તામાં આપણે ફૂલ તો હવે પેટ્રોલને ઉભરાઈ લીધું પાછું રિટર્નમાં તો હવે આવેલો જે ઘર બાજુ રસ્તામાં કંઈક નવું હોય છે તો બતાવીશ તમને બાકી ઘરે જઈને હવે ખાઈ પીને હોઈ જાવ બરાબર સતીશભાઈ હાલો તે આપણે ઘરે આવેલા જાય આ થોડુંક પેટ્રોલ પંપે થોડુંક કહેવા હતા પેટ્રોલ પુરાવાનું હતું એટલે તો પુરાઈ લીધું ને હવે આપણે ઘર બાજુ હવે તો ફાઇનલી આપણે 4 વાગે ઘરે પહોંચી ગયા છીએ અને આજ માટે આટલું તો મળીએ નવા બ્લોગ સાથે અને લાઈક કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને તો મળીએ કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે તો બાય બાય આવજો